જય હિન્દ દોસ્તો. અમદાવાદની નજીકમાં લક્ઝરી 4 BHK શોધતા હોય ને તો આ તમારા માટે છે. પ્રકૃતિ એટલે કે નેચરની વચ્ચોવચ, અને એ પણ અમદાવાદથી માત્ર 15 મિનિટના અંતર ઉપર આવેલો છે આ લક્ઝરી બંગલાવાળો પ્રોજેક્ટ. તમારું પાર્કિંગ છે ને, એલિવેશન જોરદાર જબરજસ્ત, ગમી જ જાય, પહેલી નજરે ગમે એવું છે. અને આ સાઈડ તમે જુઓ, આ તમારું પર્સનલ ગાર્ડન. આજકાલ છે ને શહેરમાં ચકલીઓનો અવાજ નથી આવતો, બટ અહીંયા મને ચકલી દેખાય છે, બટ તમને નહીં દેખાય કારણ કે વચ્ચોવચ છે. બાકી ચકલીનો અવાજ એ પણ સુંદર આવે છે. અને કેવું મસ્ત ડિઝાઇન કરેલું છે. અને આ રામા રિયલ્ટીની વિડીયો ચેનલમાં પહેલો એવો વિડીયો છે જ્યાં બંગલામાં પૂલ આપેલું છે ને, મસ્ત. અને આ બેકયાર્ડ છે તમારું. હવે એવું છે બધાને કે ઓર્ગેનિક ફાર્મ કરવું છે તો આ પરફેક્ટ જગ્યા છે. તમે એકવાર જોઈ લો. કેમેરામેનને કહીશ પરફેક્ટ આ જગ્યા બતાવે. મને તો પર્સનલી બહુ જ ગમી છે. અને જો અમદાવાદની નજીકના એરિયામાં બંગલા મળતા હોય ને તો આ લઈ જ લેવાય. અને વીકેન્ડ વિલાવાળો પ્રોજેક્ટ નથી હો, કારણ કે વીકેન્ડ વિલામાં આવું મળતું હોય છે એટલે. પણ આ વીકેન્ડ વિલાવાળો પ્રોજેક્ટ નથી. જો આ સ્કૂલ અત્યારે ખાલી છે, બટ જે યુઝ કરે એ યુટિલાઇઝ કરી શકે છે. આ સેમ્પલ વિલા છે. હવે વિલાની એન્ટ્રી આ રીતે રહેવાની છે, મસ્ત આમ ઢાંસુ સ્ટાઇલ છે. હવે લિવિંગ રૂમ છે ને ડબલ હાઇટેડ છે, મસ્ત. આમ કહેવાય ને પહેલી નજરે પ્રેમ થાય એવો વિલા. અને 6 સિટિંગ ડાઇનિંગ જોરદાર. વિડીયોગ્રાફીવાળા ભાઈને કહેવા માગું છું, મસ્ત વિડીયોગ્રાફી કરે, મસ્ત. આરામથી અહીંયા તમે લઈ શકો છો ડિનર. અને બેકયાર્ડથી આ સ્લાઇડર વિન્ડોથી બેકયાર્ડ તમે એન્ટ્રી એક્ઝિટ લઈ શકો છો. પણ બહુ મસ્ત છે. પર્સનલી મને તો બહુ ગમાય છે. આ એક એવો સ્પેસ છે, પૂજા સ્પેસ તરીકે તમે યુઝ કરી શકો. જનરલી બંગલામાં કોઈ બી આર્કિટેક્ટ હોય ને એ બધી જ વસ્તુ આપતા હોય, બટ પૂજા સ્પેસનું બી એટલું ઇમ્પોર્ટન્સ હોય છે. બટ એકચ્યુઅલી આ પૂજા સ્પેસ તરીકે તમે યુઝ કરી શકો છો. અને હવે જે છે ને મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ખાસ કરીને લેડીઝને અહીંયા પ્લેટફોર્મ, અહીંયા પ્લેટફોર્મ, અહીંયા પણ પ્લેટફોર્મ છે ને, મસ્ત. તમે અહીંયા પણ કરી શકો, અહીંયા પણ કરી શકો, અહીંયા પણ તમે કરી શકો, વેર યુ વોન્ટ. હવે આ એક પર્સનલી મને આ જગ્યા બહુ ગમે છે. જુઓ, આપણે તો ચોકડી કહીએ, પણ આ એ નથી. યુટિલિટી વોશર એરિયા કમ બેકયાર્ડ મસ્ત છે. આવો, હજી આપણે ફર્સ્ટ ફ્લોર જોઈએ. તમને આ બંગલો કેવો લાગ્યો ને એ એક કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો ને. બસ ત્યાં ઉપર, ત્યાંથી જુઓ તો આ વ્યૂ જુઓ, ત્યાંથી આ વ્યૂ જુઓ. આમ આવો કેમેરામેન, કમ લેફ્ટ, ગો લેફ્ટ, છે ને. હવે મને કહેજો કે કેવો લાગે છે. ચલો આપણે આ ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ફર્સ્ટ બેડરૂમ છે. ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર, અહીંથી તમે આ સ્ટેરકેસથી એક્સેસ કરી શકો. તમારું કોમન વોશરૂમ. અને આ છે તમારું આ માસ્ટર બેડરૂમનું એટેચ વોશરૂમ. હવે જો આ સ્લાઇડર વિન્ડો છે ને, મસ્ત, જ્યાંથી તમે તમારું ગાર્ડન પણ એક્સેસ કરી શકો. આવો આવો જુઓ તમે એકવાર. આ બધી વસ્તુ જોવા જેવી છે અને આઈડિયા લેવા જેવી છે કે ભાઈ આપણે આપણો બંગલો ચૂઝ કરતા હોય તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે ફર્સ્ટ ફ્લોર આપણે જોઈએ. મને જણાવજો આ બંગલો કેવો છે. આ બંગલો ઓછામાં ઓછી આની કિંમત જે છે ને એ શું હશે એ હું આ વિડીયોના અંતમાં કહીશ, જરૂર કહીશ. અત્યાર લગી નથી કહેતો, બટ આ વખતે હું કહીશ. હવે આ ફર્સ્ટ ફ્લોર છે. ફર્સ્ટ ફ્લોરમાં તમને 3 બેડરૂમ મળવાના છે, સીધો ડાબી અને જમણો. પણ આ છે તમારો માસ્ટર બેડરૂમ, જ્યાં વુડન ફ્લોરિંગ અને લિવિંગ રૂમ તમને અહીંથી જોવા મળે છે. ઇઝીલી તમે જોઈ શકો. ઇટ્સ એન વ્યુએબલ. આ છે તમારો બાલ્કની ને એની બાજુમાં આવે છે તમારો માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમ શું, એટેચ વોશરૂમ છે ને. પાછળ એ બંગલો જ છે. આ એટેચ વોશરૂમ. બધી જ વસ્તુ પ્રીમિયમ ક્વોલિટી, જેગુઆરની ફિટિંગ છે બધી જ. સીપી ફિટિંગ છે ને બધી જેગુઆરની છે.
આ રીતે તમે ડિઝાઇન કરી શકો. વોર્ડરોબ તમારે રાખવો હોય ને આ સાઈડ આવો. લેડીઝો ખાસ કરીને જોતા હોય ને તો આ પરફેક્ટ પ્લેસ છે વોર્ડરોબ માટે. અને આ તમારું ડ્રેસિંગ ટેબલ અહીંયા સેટ કરી શકો તમે. લાઇક શેર ભૂલતા નહીં હા, લાઇક શેર જરૂર કરજો. જો આજે તમારો સેમી માસ્ટર બેડરૂમ, હું તો આ ચિલ્ડ્રન બેડરૂમ માનું છું કારણ કે ચિલ્ડ્રન બેડરૂમ જેવો જ છે. વોર્ડરોબ્સ, તમારું ડ્રેસિંગ, ટેરેસ અહીંથી એક્સેસ કરી શકો તમે. આ છે તમારું આ કોમન વોશરૂમ છે બરાબર. અને આ છે તમારો બાળકોનો બેડરૂમ, ચિલ્ડ્રન થીમ બેઝવાળો છે. અને જો અહીંયા બાલ્કની આપેલી છે સરસ મજાની. આજુબાજુ બધા બંગલા છે, બધા જ બંગલા છે અને લક્ઝરી બંગલા છે. હવે આશરે આ બંગલાની કિંમતની પ્રાઇસ શું છે ખબર? 10 કરોડ. આની કરતાં પણ મોટી સાઇઝના બંગલા છે. સાઇઝ બધી મેં મેન્શન ડિસ્ક્રિપ્શનમાં કરેલી છે, પણ 10 કરોડથી સ્ટાર્ટ થાય છે. પણ હવે એક વસ્તુ કહી દઉં, આ બંગલાનો પ્રોજેક્ટ ખાલી બંગલાનો પ્રોજેક્ટ નથી. આમાં ક્લબ હાઉસ 60,000 સ્ક્વેર ફીટનું તો તમને ક્લબ હાઉસ મળવાનું છે. અને જે રીતે અદાણી શાંતિગ્રામમાં તમે ગોલ્ફ કોર્ટ જોવો છો ને એ જ વસ્તુ આ બંગલાના પ્રોજેક્ટમાં તમને ગોલ્ફ કોર્ટ, ડિઝનીલેન્ડનું નામ તો સાંભળ્યું હશે, એવું જ વર્ઝન અહીંયા આવે છે ફન સ્ક્વેર કરીને બરાબર. આ બંગલાની ઇન્ક્વાયરી કરવી હોય ને તો મેં નીચે અહીંયા નંબર આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર તમારા મિત્રોને કરજો શેર. જય હિન્દ, જય ભારત.